મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આપણી અકાઉન્ટન્સીની સિરીઝમાં જે વિદ્યાર્થીઓ કોમર્સ કોલેજની અંદર એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ એ મુખ્ય વિષય સાથે અભ્યાસ કરી રહ્યા છે, એમના થર્ડ યર બીકોમ કોર્સમાં અથવા એમના ફાઇનલ યરની અંદર જે બે એમણે એકાઉન્ટન્સીના પેપરનો અભ્યાસ કરવાનો છે, પેપર 4 અને પેપર 5, એ પૈકી પેપર 5ની અંદર જે ખૂબ અગત્યનું ચેપ્ટર છે એની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ જે ચેપ્ટર છે એ આપણે સળંગ 3 લેક્ચર દરમિયાન આપણે એનો અભ્યાસ કરવાના છીએ, એટલે આ 3 લેક્ચરની આપણી સિરીઝ રહેશે. આ ચેપ્ટરનું નામ છે રોકડ પ્રવાહ પત્રક. તો આજે આપણે શીખવાના છીએ જેને અંગ્રેજીમાં કહેવાય છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. પણ તમને એવું લાગે કે આ ચેપ્ટર કેમ અગત્યનું છે, તો ભારતની અંદર દરેક કંપનીઓ માટે એ જે વાર્ષિક હિસાબો તૈયાર કરે, એટલે કે ઉત્પાદન ખાતું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી દર્શાવતું પત્રક, અને છેલ્લે તૈયાર કરે એમનું પાકું સરવૈયું, આ તો એમણે એમના શેરહોલ્ડરો અને અલગ અલગ એજન્સીઓ સમક્ષ એમણે રજૂ કરવાનું છે. આ પબ્લિશ્ડ અકાઉન્ટ્સ છે. પણ એની સાથે જ એમણે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 પ્રમાણે, એટલે કે હિસાબોનું જે ધોરણો છે એ હિસાબી ધોરણો નંબર 3 પ્રમાણે એમણે પાછલા વર્ષ દરમિયાન કે જે સમયગાળાના હિસાબો રજૂ કરી રહ્યા છે એ સમયગાળા દરમિયાન જે રોકડનો પ્રવાહ ધંધામાં થયો હોય, કંપનીમાં થયો હોય, એનું પણ એક ચોક્કસ ફોર્મેટની અંદર નક્કી કરેલા પત્રક પ્રમાણે એમણે આ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરી અને હિસાબો સાથે રજૂ કરવું ફરજિયાત છે. એટલે આ ભારતની દરેક કંપનીઓ માટે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 પ્રમાણે જ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવું ફરજિયાત છે. તો આપણે આ 3 લેક્ચરની સિરીઝમાં આ સંપૂર્ણ વિગત આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. અને થિયરીની ચર્ચા કર્યા પછી આપણો એવો પણ પ્રયત્ન રહેશે કે એક એવો એક્ઝામ્પલ આપણે ગણીશું કે જેની અંદર લગભગ તમામ વિગતો સંકળાઈ જાય, કે જેથી તમને બહુ જ સરળતાથી કોઈ પણ પ્રકારના પ્રશ્ન અથવા એક્ઝામ્પલ પૂછાય, એમાં કોઈ પણ વિગતો આપી હોય તો તમે બહુ સરળતાથી સમજી શકો અને એક્ઝામ્પલ ગણી શકો. તો આપણો એક આવો પ્રયત્ન છે. જુઓ, આપના સ્ક્રીન ઉપર હવે આપણે શરૂઆત કરીએ છીએ. આપણા ચેપ્ટરનું નામ છે રોકડ પ્રવાહ પત્રક. એટલે હું તમને ત્રણેય શબ્દોના જુદા જુદા અર્થ કહું છું. પહેલાં રોકડ, પછી પ્રવાહ કોને કહેવાય, અને પછી જોઈએ પત્રક અથવા સ્ટેટમેન્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો સૌથી પહેલો પાર્ટ કે રોકડ. તો અહીંયા રોકડ એટલે ફક્ત હાથ ઉપરની રોકડ સિલક નહીં, પણ રોકડ અને બેંક સિલક બંને. એટલે હાથ ઉપરની રોકડ સિલક વત્તા બેંક સિલકનું જે સમ અથવા ટોટલ થાય એને આપણે રોકડ કહીએ છીએ. કારણ કે આપણા બેંક એકાઉન્ટમાં પછી એ ચાલુ ખાતું હોય કે એ બચત ખાતું હોય, એમાં જમા રકમ આપણે ગમે ત્યારે વિડ્રો કરી શકીએ છીએ. એટલે બેંક સિલક જે છે એને એઝ ગુડ એઝ કેશ ગણવામાં આવે છે. એટલે અહીંયા આપણે રોકડ સિલક જ્યારે ગણીશું ત્યારે રોકડ અને બેંક સિલક બંનેનું ટોટલ લઈશું. સાથે તમને એ પણ પ્રશ્ન થાય કે આપણું બેંકની અંદર જો ચાલુ ખાતું હોય તો એ ચાલુ ખાતામાં પોઝિટિવ અથવા નેગેટિવ બે પ્રકારના બેલેન્સ હોઈ શકે. આઈ રિપીટ, આપણા ચાલુ ખાતાની અંદર જો આપણી રકમ જમા હોય તો એને સિલક કહેવાય. આપણે એને ઉધાર બાકી તરીકે સરવૈયાની અંદર મિલકત અને લેણા બાજુ બતાવીએ છીએ. પણ બેંક આપણને જ આપણા ચાલુ ખાતામાં જે રકમ આપણી જમા હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે, જેને આપણે કહીએ છીએ બેંક ઓવરડ્રાફ્ટ. એ બેંક ઓવરડ્રાફ્ટ જો જમા રકમ કરતાં આપણે વધારે રકમ ઉપાડી હોય, બેંક ઓવરડ્રાફ્ટનો લાભ લીધો હોય, તો એ આપણા ચાલુ ખાતાનું નેગેટિવ બેલેન્સ સૂચવે છે. એટલે અહીંયા બેંક સિલક જો હોય તો એમાં જો જમા રકમ હોય તો એ સિલક કહેવાય, બેંક સિલક બને. અને જમા રકમ કરતાં વધુ રકમ આપણે જો ઉપાડી હોય તો એને કહેવાશે બેંક ઓવરડ્રાફ્ટ. અને એનું બેલેન્સ આપણે નેગેટિવ બેલેન્સ તરીકે અથવા માઇનસ સાઇન તરીકે આપણે કાઉન્ટ કરીશું. એટલે માનો કે અહીંયા રોકડ સિલક 50,000 રૂપિયા છે અને બેંક સિલક આપી છે 30,000 રૂપિયા, તો આપણા નિયમ પ્રમાણે 50 + 30 80,000 રૂપિયા રોકડ સિલક ગણીશું. પણ માનો કે 50,000 રૂપિયા હાથ ઉપરની રોકડ સિલક આપી છે અને 12,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે, તો 50,000 રૂપિયાની રોકડ સિલકમાંથી આપણે 12,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ એ આપણી ફિગર માઇનસ કરીશું અને આપણે રોકડ સિલક તરીકે રિમેનિંગ એમાઉન્ટ
અથવા બાકીના 38,000 રૂપિયા બતાવીશું. એટલે અહીંયા રોકડ અને બેંક સિલક, અગેન એમાં જમા બાકી અથવા ઓવરડ્રાફ્ટ જે કંઈ વિગત આપણને આપી હોય એના પરિણામને આપણે રોકડ સિલક તરીકે ગણીશું. એટલે આ આપણે વ્યાખ્યા જોઈ રોકડ કોને કહીશું તે. બીજો પ્રશ્ન છે આપણો કે આપણે પ્રવાહ કોને કહીએ છીએ. જેમ નદીમાં એક પ્રવાહ હોય, કોઈ પ્રવાહીની અંદર પ્રવાહી એક તરફથી જતું હોય, આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે એક તરફથી આવક હોય અને એ એક દિશામાં એની ચોક્કસ ગતિ હોય તો એને આપણે પ્રવાહ કહીએ છીએ. પણ ખરેખર ડિક્શનરી મિનિંગમાં પ્રવાહ એટલે આવક અને જાવક બંને. એટલે અહીંયા જે આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે એ આપણે જે સમયગાળાના વાર્ષિક હિસાબો અથવા હિસાબો તૈયાર કર્યા છે એ સમયગાળા દરમિયાન થયેલા તમામ વ્યવહારોમાં જે કોઈ રોકડની આવક થઈ હોય અને રોકડની જાવક થઈ હોય એને આપણે પ્રવાહ ગણીશું. એટલે અહીંયા જે આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરીશું એ આવક અને જાવકના બંને પ્રકારના વ્યવહારોના આધારે તૈયાર થશે. એટલે અહીંયા પ્રવાહ એટલે ફક્ત આવક અથવા ફક્ત જાવક નહીં, રોકડની પ્રાપ્તિ અને રોકડની ચૂકવણી બંનેને આપણે ધ્યાનમાં લઈને આ સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરવાના છીએ. અને થર્ડ પાર્ટ છે પત્રક. આ જે આપણે પત્રક તૈયાર કરીએ છીએ એ પત્રક એકદમ લોજિકલ છે. આપણે જ્યારે આજે ચર્ચા કરીશું ત્યારે તમને એવું ચોક્કસ ખ્યાલ આવશે કે આ તો આમાં કશું યાદ રાખવા જેવું છે જ નહીં. આ એક કુદરતી ક્રમ છે. ધંધો શરૂ કરવામાં આવે અને જે આર્થિક વ્યવહારો થાય એ જ ક્રમની અંદર એક સમજદાર માણસ, એક દીર્ઘદ્રષ્ટિવાળો માણસ અથવા મેનેજર અથવા એક વિઝડમવાળો માણસ કઈ રીતે પોતાના હિસાબો પત્રકમાં રજૂ કરી શકે એનું એક લોજિક છે. અને એ જ લોજિકને બેઝ તરીકે લઈને આ પત્રકનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી કોઈ બીકોમ ડિગ્રી કે બીબીએ અથવા એમકોમ કે સીએ ડિગ્રી ધરાવતો વ્યક્તિ ન હોય અથવા એકાઉન્ટન્સીનું જેની પાસે નોલેજ નથી એવી વ્યક્તિ પણ પોતાના નિર્ણયો લેવા માટે આ સ્ટેટમેન્ટમાં જે ફિગરો આપવામાં આવી હોય એ ફિગર્સનો સરળતાથી ઉપયોગ કરી શકે, એને સમજી શકે અને એ ડેટા પોતાના નિર્ણયની અંદર અથવા નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં યોગ્ય નિર્ણય લઈ શકાય તે માટે એ ઉપયોગમાં લઈ શકે. એટલે આપણું જે પત્રક છે એક લોજિકલ ક્રમમાં એક વિઝડમવાળો માણસ કઈ રીતે વિચારે છે, કઈ રીતે એની એન્ટ્રી કરે છે એના આધારે તૈયાર થયેલું છે. તો એ પછી હવે આપણે શરૂઆત કરીએ. 3 વિગતો જોઈ, રોકડ કોને કહેવાય, પ્રવાહ કોને કહેવાય અને પત્રક કોને કહેવાય. હવે જોઈએ છે કે આ વિઝડમવાળા માણસ અથવા કોઈપણ ધંધાની આર્થિક પ્રવૃત્તિ જે થાય છે એનો ક્રમ કયો છે. તમે 11th સ્ટાન્ડર્ડથી અથવા તમે જ્યારે કોમર્સ જોઈન કર્યું ત્યારથી તમે જાણો છો કે કોઈપણ ધંધાની શરૂઆત કરવામાં આવે તો સૌથી પહેલાં ધંધાના માલિકો ધંધાની અંદર મૂડી લાવે છે. અહીંયા આપણે એવું સમજીએ છીએ કે માલિક જે રકમ ધંધામાં રોકે છે એને જ મૂડી કહેવાય. પણ જો હું આપને આપના બોર્ડ ઉપર બતાવું છું કે મૂડી શબ્દનો અર્થ શું થાય છે. જો આપ સૌ એવું જાણો છો કે મૂડી એટલે ધંધાની અંદર માલિક જે નાણાં રોકે છે એને જ આપણે મૂડી કહીએ છીએ. પણ ખરેખર ધંધામાં લાંબા ગાળા માટે જે રકમનું રોકાણ કરવામાં આવ્યું છે એ રકમને મૂડી કહેવામાં આવે છે. એટલે જે રકમ ધંધામાં લાંબા ગાળા માટે ઇન્વેસ્ટ થઈ છે એ રકમને મૂડી કહેવાય. અગેઇન એના 2 ભાગ પડે કે આ મૂડી કોના દ્વારા મેળવવામાં આવી છે અથવા એ મૂડીનું આપણા ધંધામાં કોણે રોકાણ કર્યું છે. જો રોકાણ કરનારાઓને ધંધાના નિર્ણયો લેવામાં અધિકાર હોય, જેમની પાસે ધંધાના ડિસિઝન મેકિંગના પાવર્સ હોય તો આપણે એમને કહીએ છીએ માલિકો. અને ધંધાનું પરિણામ પણ એ જ એન્જોય કરે છે, આઈધર ધી પ્રોફિટ ઓર ધી લોસ. એટલે માલિકો કે જે નિર્ણય લેવા માટે હકદાર છે એમણે રોકેલી મૂડીને આપણે કહીશું માલિકીની મૂડી. પણ બીજા એવા પણ રોકાણકારો છે કે આપણા ધંધામાં અથવા આપણી કંપનીમાં એ લાંબા ગાળા માટે રોકાણ કરે છે પણ એમની પાસે ધંધાના નિર્ણયો લેવાના હક નથી, એટલે આપણે એમને માલિકો કહીશું નહીં. એ ફક્ત આપણા ધંધામાં લાંબા ગાળા માટે રોકાણ કરે છે, ચોક્કસ શરતો એ કરે છે જેના વળતર તરીકે આપણે એમને વ્યાજ ચૂકવીશું અને જેટલા સમય માટે એમણે રોકાણ કર્યું હોય એ સમયગાળો પૂરો થાય ત્યારે આપણે એમને એ નાણાં પરત કરીશું. અથવા જ્યારે એમની પાસેથી નાણાં ઉછીના લીધા હોય
ત્યારે પરત કરવાની જે કન્ડિશન આપણે નક્કી કરી હોય એનું આપણે પાલન કરીને નાણાં એમને પરત કરીશું. તો આ જે રકમ થઈ એ રોકાણ કરનારાઓ પાસે કોઈ માલિકી હક નથી, માટે એમણે રોકેલી લાંબા ગાળાની રકમને આપણે કહીશું ઉછીની લીધેલી મૂડી. આમ ડિક્શનરી મિનિંગ જોઈએ તો મૂડીના બે ભાગ પડશે. જે રકમ ધંધામાં લાંબા ગાળા માટે રોકાઈ છે તેને આપણે મૂડી કહીશું. રોકાણ કરનારાઓને નિર્ણય લેવાનો અધિકાર મળ્યો હોય તો આપણે એમને માલિકો કહીએ છીએ, અને એ માલિકો જોખમ ઉઠાવે છે, નફાનું રિઝલ્ટ પણ એ એન્જોય કરે છે, તો એમને આપણે કહીશું માલિકોની મૂડી. જેમણે ધંધામાં લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પણ આપણે એમને કોઈ માલિકી હક અથવા નિર્ણય લેવાનો અધિકાર આપ્યો નથી, તો આપણે એમને પરત તરીકે વ્યાજ અને એનું મૂળ રકમ પરત કરીશું. તો આપણે એમની પાસેથી મેળવેલી રકમને કહીશું ઉછીની લીધેલી મૂડી. એટલે આ બંને રકમનું સમ અથવા ટોટલ કરીએ, આઈ રિપીટ, માલિકોની મૂડી અને લાંબા ગાળા માટે ઉછીની લીધેલી મૂડી, એ બંનેનું સમ કરીએ એને મૂડી કહેવાય. અગેન આપણે જોઈએ કે કંપની સ્વરૂપની અંદર માલિકીની મૂડી બે પ્રકારની હોય. એક ઇક્વિટી શેર હોલ્ડરોએ રોકેલી રકમ જેને કહીએ છીએ આપણે ઇક્વિટી શેર મૂડી, અને બીજા પ્રેફરન્સ શેર હોલ્ડરોએ રોકેલી મૂડી જેને આપણે કહીએ છીએ પ્રેફરન્સ શેર મૂડી. એટલે અગેન ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી એ માલિકીની મૂડી બનશે. સેમ વે એ જ રીતે ઉછીને લીધેલી મૂડી પણ અથવા લાંબા ગાળા માટે નાણાં ઉછીના લેવા માટે આપણી પાસે બે નાણાકીય સાધનો અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. એકને કહીએ છીએ આપણે ડિબેન્ચર. કંપની ડિબેન્ચર્સ બહાર પાડીને પણ નાણાં ઉછીના લાંબા ગાળા માટે મેળવી શકે. અને બીજું ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે બેંક લોન. બેંક આપણને ધંધા માટે લાંબા ગાળા માટે આપણી નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે આપણને જે લોન આપે દેટ ઇઝ નોન એઝ બેંક લોન. તો અહીંયા કુલ 4 રકમો થઈ. ઇક્વિટી અને પ્રેફરન્સ એ માલિકોની મૂડી બની, ડિબેન્ચર્સ અને બેંક લોન એ ઉછીની લીધેલી મૂડી બની, અને આ બંનેનું સમ અથવા ટોટલ કરીએ એને આપણે મૂડી કહીશું. અગેન તમારા સ્ક્રીન પર જુઓ, ધંધામાં લાંબા ગાળા માટે જરૂરી મૂડી મેળવવી એ સૌથી પહેલો ક્રમ છે, જેની અંદર આ 4 પ્રકારની મૂડીનો સમાવેશ થઈ જાય. આ રીતે લાંબા ગાળા માટે જે રકમ પ્રાપ્ત કરવામાં આવી છે એનું લાંબા ગાળા માટે લાભ મળે તેવી મિલકતો જેને આપણે કહીએ છીએ કાયમી મિલકતો, એ કાયમી મિલકતોની અંદર એનું રોકાણ કરવામાં આવે. પછી આવી કાયમી મિલકતો દ્રશ્ય કાયમી મિલકતો હોય અથવા અદ્રશ્ય હોય. ઇટ મે બી ધી ગુડવિલ, એ પાઘડી પણ હોઈ શકે, પેટન્ટ અથવા ટ્રેડમાર્ક પણ હોઈ શકે, કે જે આપણને લાંબા ગાળા માટે લાભ આપે તેવી કાયમી મિલકતો છે, પરંતુ એ અદ્રશ્ય મિલકતો છે. તો આપણી પહેલી પ્રવૃત્તિ હોય કે લાંબા ગાળા માટે રોકાણ કરવાની જરૂરી મૂડી પ્રાપ્ત કરવી. એ પ્રાપ્ત કરેલી મૂડીનું આપણે લાંબા ગાળા માટે લાભ મળે તેવી કાયમી મિલકતો, પછી એ દ્રશ્ય હોય કે અદ્રશ્ય, એ વાસ્તવિક હોય કે અવાસ્તવિક, એ મિલકતોની અંદર આપણે રોકાણ કરીએ. આમ કરવાથી આપણે હવે ધંધાની શરૂઆત કરી શકીએ. અને ત્યાર પછીનો ત્રીજો ક્રમ સૌથી મહત્ત્વનો, ધંધાની મુખ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ચાલુ મિલકતો આપણે પ્રાપ્ત કરીએ, ખરીદીએ, અને એ ચાલુ મિલકતો ખરીદવા માટે આપણે કેટલાક દેવા કરીએ જેને આપણે કહીએ છીએ ટૂંકા ગાળાના દેવા, અથવા ચાલુ મિલકતોની ખરીદી કરવા માટે કરેલા દેવા માટે એ દેવાને કહીએ છીએ આપણે ચાલુ દેવા. આઈ રિપીટ, એટલે આ એક ક્રમ છે કે જે સમયના ક્રમની અંદર અને વ્યવહારોના ક્રમની અંદર, આ જ ક્રમની અંદર આપણે ધંધાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને આ જ ક્રમ વિઝડમની જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે આપણે આ ક્રમ કેવી રીતે બદલાય છે એ આપણે ચર્ચામાં લેવાના છીએ. તો ફરીવાર જો તમારા સ્ક્રીન પર ધંધાકીય આર્થિક પ્રવૃત્તિનો આ ક્રમ છે. સૌથી પહેલાં ધંધામાં રોકાણ કરવા માટે લાંબા ગાળા માટે જે નાણાંની જરૂર હોય એ રકમ પ્રાપ્ત કરવામાં આવે, એને આપણે મૂડી કહીએ છીએ. એ મૂડી બે પ્રકારની હોય, માલિકીની મૂડી અને ઉછીની લીધેલી મૂડી. માલિકીની મૂડીમાં કંપની સ્વરૂપની અંદર ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી આવે. ઉછીની લીધેલી મૂડીની અંદર અગેઇન બે રકમ ડિબેન્ચર અને બેંક લોન આવે. આ 4 રકમ મૂડી ગણાશે. આ રીતે મેળવેલી લાંબા ગાળાની મૂડીનું લાંબા ગાળા માટે લાભ મળે તેવી કાયમી મિલકતોમાં રોકાણ કરવામાં આવે, એ આપણા ધંધાની બીજી પ્રવૃત્તિ બનશે. આ કાયમી મિલકતો દ્રશ્ય પણ હોઈ શકે અથવા અદ્રશ્ય પણ હોઈ શકે, એ વાસ્તવિક પણ હોઈ શકે અથવા અવાસ્તવિક પણ હોઈ શકે. પણ જે મિલકતો આપણને 1 વર્ષ કરતાં વધુ સમય માટે લાભ આપવાની છે એને આપણે કાયમી મિલકતો ગણીશું. અને
લાંબા ગાળા માટે મેળવેલી રકમ અથવા મૂડીનું આપણે આવી કાયમી મિલકતોમાં રોકાણ કરીને ધંધાની શરૂઆત કરીશું. હવે ધંધો શરૂ કરવાનો હોય ત્યારે આપણે ધંધાની જે કોઈ મુખ્ય પ્રવૃત્તિ હોય, કાચા માલ ઉપર પ્રક્રિયા કરીને આપણે તૈયાર માલ બનાવવાના હોઈએ અથવા તૈયાર માલની જથ્થાબંધ ખરીદી કરીને આપણે એનું રિટેલમાં અથવા સેમી હોલસેલમાં આપણે વેચાણ કરવાના હોઈએ, એટલે કે ઉત્પાદનની અથવા વેપારની પ્રવૃત્તિ આપણે કરવાના હોઈએ. તો એ આપણી મુખ્ય પ્રવૃત્તિ ગણાય અને એ પ્રવૃત્તિ માટે આપણે જેની જરૂર હોય એવી આપણે મિલકતો ખરીદીએ કે જેના આધારે આપણો ધંધો રોજબરોજના આર્થિક વ્યવહારો કરવાનો છે, જે આપણા ધંધાની મુખ્ય પ્રવૃત્તિ છે. તો એ ધંધાની મુખ્ય પ્રવૃત્તિ રોજબરોજના વ્યવહારોમાં જે મિલકતોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ મિલકતોના આધારે ધંધો ચાલે છે, ધંધો ગતિ મારે છે, રોલ થાય છે, ટર્નઓવર થાય છે. માટે એવી મિલકતોને આપણે ચાલુ મિલકતો કહીશું, જેની અંદર રોકડ અને બેંક સિલક આવે, ધંધાનો સ્ટોક આવે, દેવાદારો આવે, લેણી હુંડી આવે. તો આ બધા પ્રકારની આપણી ચાલુ મિલકતો છે. પરંતુ આવી ચાલુ મિલકતો પ્રાપ્ત કરવા અથવા ખરીદી કરવા માટે આપણે જો કોઈ ટૂંકા ગાળાનું દેવું કર્યું હોય, માનો કે આપણે સ્ટોક ખરીદ્યો અને એ સ્ટોક ખરીદો એ આપણે ઉધાર ખરીદી કરી છે, જેનું પેમેન્ટ આપણે 2 મહિના પછી કરવાના છીએ. તો અગેઇન ઉધાર ખરીદી દ્વારા સ્ટોક અથવા ચાલુ મિલકત ઉપર અસર થશે, સાથે એ ઉધાર ખરીદી કરી હોવાના કારણે આપણું લેણદારો નામનું દેવું વધશે. તો એ જે લેણદારો અથવા દેવી હુંડી અથવા બેંક ઓવરડ્રાફ્ટ અથવા ચૂકવવાના બાકી ખર્ચાઓ એ આપણી ચાલુ મિલકત અથવા ધંધાના રોજબરોજના વ્યવહારો સાથે સંકળાયેલું દેવું હોવાના કારણે આપણે એને ચાલુ દેવું કહીશું. તો આ આપણા ધંધાની ત્રીજી પ્રવૃત્તિ થાય અને આમ કરવાથી આપણો ધંધો શરૂ થશે, આપણો ધંધો